જો ભાઈ આ વિડીયો જોઈ લો એકવાર આ વિડીયો જુઓ તો સવારમાં એક માવદાનભાઈ ગઢવી એને ઘડીક બફાટ કર્યો હતો દેવાજભાઈ અમે ને અત્યારે પાછો તરત ને તરત વાહે માપીનો વિડીયો નાખવો પડ્યો છે એટલે આ વિડીયો તમે જોયો. જય માતાજી, જય મા મોગલ, જય મા સોનલ, જય મા કરણી. હું માવદાન ગઢવી એક જાહેર કરું છું કે ગઈકાલે એક ગ્રુપની અંદર એક અમારે ચર્ચાનો એક વિડીયો મેં મૂકેલો કે જે મારી ચેનલ નથી પણ બીજા એક ચેનલમાં જે ગ્રુપમાં હતો ને કોઈ ચડાવી દીધો છે વિડીયો. એમાં જે હું દેવિયા ખવડના જે માં સુધી કે જે કંઈ મારાથી બોલાઈ ગયું છે એ બદલ માફી માગું છું. કારણ કે માં સુધી ના બોલાય પણ મારાથી બોલાઈ ગયું તો માફી માગું છું. માં તો સૌની સરખી જ હોય અને અમારે તો મામાના ભાણેજનો નાતો છે. પણ હવે દેવિયા ખવડે જે ગુજરાત ગઢવી વિરુદ્ધ જે કંઈ ભાષણો કર્યા હતા સ્ટેજ ઉપર એને લઈને એક સમાજની લાગણીને લઈને મારાથી બોલાઈ ગયું છે. તો દેવિયા ખવડના માં સુધી ના બોલાય, હકીકતમાં એ મારી મોટી ભૂલ છે. એ બદલ હું માફી માગું છું. અને એ પણ એક ક્ષત્રિય છે અને ક્ષત્રિયાણી વિષય ના બોલાય. જય માતાજી. સવારમાં માવદાનભાઈ ગઢવીનો જે વિડીયો આવ્યો હતો એમાં જેવા દેવાત ખવડને જેમ ભાવે એમ લીધા હતા. અત્યારે એની માવદાનભાઈ દેવાત ખવડની ને પાછું એમ ઉપરથી એમ કીધું કે આપણા મામા ભાણાના નાતા છે, ભાણીઓ જાણીને મને માફ કરી દો. ને સવારમાં જે વસ્તુ એને ઉપાડી હતી એમાં તો એને કોઈ બાકી જ નહોતું રાખ્યું કે દેવાત ખવડની માં સુધી ઠેઠ પહોંચી ગયા હતા. ને અત્યારે આ વિડીયામાં એ માફી માગે છે, જુઓ તમે. એટલે પહેલાં ભાઈ જે તમે સપોર્ટ કરો છો જોઈ વિચારીને વાત કરો, કોઈને આડેધડ ન લો. વિજદાન ગઢવીનો શું વાંક છે એને વિચારો, દેવાતભાઈ ખવડનો શું વાંક છે એ વિચારો, પછી ફોલો થાવ, સપોર્ટ કરો. એમને કોઈને વાહે ન પડી જાઓ, આવું ઉગ્ર ભાષણ એમને ન કરો. ને આવા માવદાનભાઈને કે તમારી બુદ્ધિ આવી કેમ કામ કરી છે કે તમે આટલું બધું બોલી ગયા ને તરત તમારે માફી માંગવી પડી. અત્યારે તમે પસ્તાવશો તો એ તમે ક્યાં ગયા હતા ભાઈ, બરાબર? અને તમારી જેવો સમજો માણા હોય તો આ વાતમાં પડે તો આ વાતનું સમાધાન થઈ જાય. આવું તમારે વિચારવું જોઈએ. તમે તમારા સમાજના મોટા હોદ્દેદાર માણસ છો તો તમારે વિચારો કરવો પડે. આપણા કોઈને વિરોધી નથી કે તમારો વિરોધ કરીએ છીએ કે દેવાતભાઈ ખવડનો વિરોધ કરીએ કે ભાઈ વિજદાન ગઢવીનો વિરોધ કરીએ. આપણે કોઈનો વિરોધ નથી કરતા. પણ જે સમાજની અંદર જે વ્યક્તિ છે આવા મોટા માણસો આવીને આવું ઉગ્ર ભાષણ કરશે કે સપોર્ટ કરશે તો આનો નિર્ણય ક્યાં જાય? આને કોણ સમજાવશે?